20,000 ગુણ્યા 6. ઝરણાબા જાડેજા 20 માંથી 19. આખો જે રીલ્સ જોતી હોય ને તો તેને 18 માં 20 માંથી 19 માર્ક લાવી છે. તું નાયક નહીં જો આ જો ધડાધડ લખવા માંડ્યો, ભણેશ્રી બની ગયો છે. તું કેટલા માર્ક લાવ્યો પરીક્ષામાં, ટેસ્ટમાં? 80 માંથી 100 માંથી 100 માંથી તું મને હું કામ રાખડી બાંધે? બેન નો હોય એટલે દીકરી બાંધે એમ? પછી મારે તને તો સામેથી માંગવાનું એમ ગિફ્ટ? શું જોઈએ છે એટલે? વોટર બેગ કેને હવે નાના છોકરા વાળા ગળામાં વોટર બેગ લટકાવતા એ તો એ સ્કૂલે લઈને જવાય, એને લઈને જવાય. ત્યારે ટેન્શન કેટલા વાગે ચા દૂધ પીધું? તો હવે જમવાનું ટેન્શન હશે ને? પોઈ ક્યારે બનાવશો? હે કેટલા વાગ્યા? હા તો ભૂખ નહીં લાગી? નથી લાગી પાક્કું? કેટલા વાગે જઈમો? 12 વાગે. 2 વાગે નથી લાગી ભૂખ? આજ તો ઢોસાનો પ્રોગ્રામ છે ને? હું લઈને આવ્યો, મને ખબર હોય ને. દાળિયા લાયો, નાળિયેર લાયો, ખીરું લાયો. ઘડિયાળ બગડી ગઈ છે, ચાર્જિંગ થતી નથી, ઘડીએ ઘડીએ ચાર્જિંગ છોડી દે છે. 12 બસ આ એમની આવશે પછી દબાઈ દઈશું. આ તમારા લીધે મોટા થઈ ગયા, મારા પાછળના રબર છે. ક્યાંથી અવાજ આવ્યો? બ્રેક ઘસાય છે. કઈ નહીં, મૂકી દો હાલો તડકાના. અમે જોઈએ છે અત્યારે અમારા વિડીયો. જ્યારથી યુટ્યુબમાં વિડીયો ચાલુ કરી દીધા છે ને ત્યારથી અમે લોકો અમારે જ વિડીયો જોજો કરીએ. શું કેવું કરવું? મજા આવે ને આપણા વિડીયો જોવાની? અને આ આવ્યા હતા કસ્ટમર પેન્ટો લેવા માટે. આખું ઘરેથી પેન્ટો વેચે છે. ઘર ભરેલું છે આખું. જીન્સના પેન્ટ લેડીઝના અને બાળકોના કપડા વેચે છે. અને બ્રાન્ડેડ બધા કપડા છે જે શોરૂમમાં વેચાય છે. 2 BHK ફ્લેટ છે અમારે, પણ એક રૂમ તો આખો કપડાથી ભરેલો છે, જે કપડા વેચવા માટે લાવીએ છીએ એનો. અને ડાયરેક્ટ ફેક્ટરીમાંથી લાવીએ છીએ એટલે થોડા આપણને પણ સસ્તા પડે અને ગ્રાહકને પણ સસ્તા પડે. તું કેમ વાળે? હમણાં ઝરણા વાળી નાખ. એ આ ઊંધું વાળ્યું, આની ઘડી આરે વાળવાનું હોય. એની ગળ પડી છે ને ત્યાં, અને અહીંયા ગળ કહેવાય. આમ 3 ભાગમાં. થોડું કરાવવું પડે ને આપણે. ઊંધું વળી ગયું. કયા બધા વળાઈ ગયા. કામ કરાવે છે તેને તું છે ને જાગુ 2-3 પેન્ટો આપી દેજે. હમણાં જ આપ્યા ને તારા માપના પતી ગયા? કેટલા લીધા? 5. આવું ફાટેલું પહેર્યું? ફાટેલું ડિઝાઇન છે. આ ડિઝાઇન નો કહેવાય, ફાટેલું કહેવાય.
અરે પેન્ટો વેચે છે ને એની કિંમત છે આ જુઓ 1799, આની છે 2509, લેડીઝ અને છોકરાઓના 300 અને 500, મેક્સિમમ 500 રૂપિયાથી વધારે નહીં. દાઢી ગઈ છે બધી તો દાઢી કરી નાખી. કાલે હતો શનિવાર તો કાલે કરી નથી, આજે કરી નાખી. બેજા છાસ આપજે કર્મને. છાસ તો આખો તપેલો ભરીને છે. કેટલી? ચીઝ નાખ્યું, આને નાખી દેવું હતું ને થોડું. દાળ અને લાલ ચટણી લસણની છાસ. बल्लेबाजों को आसानी हुई है. ये नहीं बोला था शिन पे लेंथ खत्म हो गई थी और ये स्लो पिच पे हमेशा आपको ये ध्यान देना સાદો ઢોસો अपनी तरफ મસાલા વાળો નહીં ખાવો. એક સાદો બીજો નહીં ખાવો મસાલા વાળો. ये पिच पे હા लेंथ को अपनी तरफ खींचिए. ये बढ़िया किए. अब ये चमक के સવારની થઈ ગઈ સાંજ. કેટલા વાગ્યા? 6:45 થવા આવ્યા. હજી આ લોકોનું લેસન જ પૂરું થયું. આખો દિવસ ફોન ટીવી લેસન થાય એટલે. જમી લીધા પછી એક ચક્કર ગાર્ડનમાં આટો મારવાનું મન થયું તો મેં કીધું એક ચક્કર ગાર્ડનમાં મારતો આવું. આ ગાર્ડનમાં વચ્ચે તળાવ છે અને બેસવાની પાળીઓ છે. પછી આ એક ખૂણામાં છે ને આ બધા સાધનો મૂક્યા છે કસરતના. અહીંયા લોકો સવાર સાંજ કસરત કરવા પણ આવતા હોય છે. આ છોકરાઓ માટે બીજા ખૂણામાં છે બગીચા અને લપસણી ને હિંચકા ને એવું બધું. અને જ્યારે મેં મકાન રાખ્યું ને ત્યારે એવું વિચાર્યું હતું કે રોજ એક આંટો મારવા ગાર્ડનમાં આવશું, પણ નથી અવાતું. નજીક છે તો પણ નથી અવાતું. વરસાદ છે ને એટલે તળાવ ખાલી છે, નકર તળાવ ભરાઈ ગયું હોય છે. રવિવારનો દિવસ હતો એટલે ક્યાંય બેસવાની જગ્યા હતી નહીં. ચાલવાવાળા પણ ખૂબ લોકો હતા. ગાર્ડનની બંને બાજુ 2 દરવાજા છે તો બંને બાજુ વાહન પાર્કિંગની સારી એવી સુવિધા છે. આ બાજુ વધારે બાઇકો હોય છે અને પેલી બાજુ 4 વ્હીલો મૂકે છે.